સુરત ભારતીય જનતા પાર્ટીમાં થયેલા કથિત પત્રિકા કાંડ બાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષનું રાજીનામું લઈને ઉપાધ્યક્ષને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા। ત્યારે આજે એટલે કે શુક્રવારે મળેલી ખાસ સામાન્ય સભામાં ભરપૂર લોબિંગ બાદ અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર કાપડિયા અને ઉપાધ્યક્ષ તરીકે રંजना ગોસ્વામીની વરણી કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું સુરત ભાજપમાં થયેલા કથિત પત્રિકા કાંડ બાદ રાજીનામું લઈને ઉપાધ્યક્ષને કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવા હતા। જોકે શુક્રવારે શિક્ષણ સમિતિની ખાસ સામાન્ય સભા બોલાવાઈ હતી। તેમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામની જાહેરાત કરાઈ હતી। અધ્યક્ષ ઉપાધ્યક્ષની નિમણૂક અગાઉ ભરપૂર લોબિંગ કરાયું હતું। જોકે અંતે અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર કાપડિયા અને ઉપાધ્યક્ષ તરીકે રંजना ગોસ્વામીની વરણી કરાઈ છે। જેઓએ શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવાના પ્રયાસ કરીશું તેમ પણ આજે જણાવ્યું હતું। રાજેન્દ્ર ધનસુખલાલ કાપડિયા, રહેવાનું અંબાનગર। આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકેની વરણી કઈ રીતે બોલવો છો અને શું કહેશો? આજ રોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, આપણા શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ જાજમેરા, મહામંત્રીશ્રીઓનો હું આભાર વ્યક્ત કરું છું અને એમને જે જવાબદારી મને સોંપી છે એને સારી રીતે પાર પાડવાની હું કોશિશ કરીશ। અચ્છા, બાળકોના હિતમાં પહેલું કયું કામ કરવું આ યોગ્ય અત્યારે? આમ તો બાળકોના હિતમાં અમે હંમેશા જ કામ કરતા આવ્યા છે એટલે કદાચના જો કોઈ તૂટી રહી ગઈ હોય ને અમારા ધ્યાન પર આવશે તો અમે એમને ચોક્કસ પૂરી કરવાની કોશિશ કરીશું। સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી થતાં તેની શુભેચ્છાઓ પણ સભ્યો દ્વારા અપાઈ હતી। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।